લો ગુડ મોર્નિંગ. શું આપ્યું છે ભાઈ તમને? પેન્સિલનું શું બનાવ્યું? મૂછ બનાવી. જો આજે તો સપ્તરંગી શનિવાર. સપ્તરંગી શનિવારની અંદર આપણે શું કરવાનું છે? જો કાલે આપણે પૂર્વ તૈયારી કરી હતી ને. આવો જે થર્મોકોલ છે એ થર્મોકોલ એને જો સરસ મજાના કટિંગ કરી દીધા. અને આપણી મટકી ક્યાં ગઈ? લાવો. અને જે કેલેન્ડર છે એ કેલેન્ડરના અંકો પણ આપણે કટિંગ કરી દીધા. ફેવિકોલ પણ લાવી દીધો છે. હવે ગ્રુપ પાડી અને આપણે જો આવા સરસ મજાના પાસા બનાવવાના છે. જુઓ બનાવો તો બેટા, જુઓ બનાવે છે, ફટાફટ બનાવો. જો અંક કટિંગ કરી અને પછી એની ઉપર લગાડી દેવાનું છે. એટલે આપણે જો સરસ મજાનો પાસો બનીને તૈયાર થઈ જશે. અને એની ઉપર આપણે લગાડવાની છે સેલો ટેપ. 1 2 3. જો બધાએ એક પાસો લીધો છે ને, એક બની જાય પછી બીજો લેવાનો છે. સરસ. હવે જો બધાએ એક પાસો બનાવવાનો છે અને કોને કઈ સંખ્યાનો પાસો બનાવ્યો એ કહેવાનું છે. બરાબર? જો પોતાની જાતે ગોઠવાઈ ગયા છે. હવે સંખ્યા મૂકી દો, કાર્ડ મૂકી દો. આમ સીધું ઊંધું બેટા, ઊંધું આમ આવશે. સંખ્યા ઉપર આવવી પડે ને. હા, જીએનસી કઈ સંખ્યા આવી? ઓલી જીએનસી જવાબ આપશે. કઈ સંખ્યા? 31. સરસ. હવે બીજી સંખ્યા. ચલો, જો પ્રવૃત્તિ થતી હોય ત્યાં અવાજ તો ખાવાનો જ. ચલો બનાવ્યો પાસો. અરે વાહ, 17. જો આ ટુકડી મસ્ત કામ કરે છે. 18. વેરી ગુડ. જો આ રીતે કામ કરવાનું. કેવું મસ્ત કામ કરે. જુઓ 13. અરે વાહ ભાઈ વાહ. કઈ છે? 25. ચોટાડો. 11. વેરી ગુડ. જો અહીંયા સરસ મજાનું કામ થાય છે. જુઓ સંખ્યા લઈ લીધી છે. જુઓ હાથમાં. પાસા બનાવવાનું કામ ભાઈ અઘરું છે. જુઓ ઊંધી સંખ્યા ચોંટાડી દીધી, આડી અવળી ચોંટાડી દીધી. જો ને જો કામ થાય છે. વેરી ગુડ. જો નેને રહો બેટા. જો સરસ મજાના મોટા ભાગની દીકરીઓ, અમારે આ 5 જ બાકી છે. બાકી જો બધી દીકરીઓએ પોતાની જાતે પાસો બનાવ્યો છે. જો સરસ મજાના પાસા બનાવ્યા. જો જેટલી સંખ્યા છે એટલા બધાએ એના કરતાં ડબલ પાસા બનાવ્યા છે. ચલો મયક બેન, શું લખેલું છે? 27. પછી 13. 27. અરે વાહ, 2 વાર 27 આવ્યા. 30. ચલો હવે આ 30માં આ 13 છે. 13માં 9 ઉમેરીએ તો કેટલા થાય? ગણતરી કરી રાખો. 22. વેરી ગુડ. 5 ને 5 10. કેટલા થાય? અરે વાહ, આ કેટલા છે? 29. આ 29 છે. કેટલા છે? જો 27. જો સંખ્યાનું પુનરાવર્તન, મૂલ્યાંકન, મહાવરો પણ થશે. સરસ મજાની રમતા જો 30 ને 2 32. જો આ રીતે પાસાની રમત પણ રમવાની છે. શું લખ્યું છે બેટા? 1. ચલો આ કઈ સંખ્યા છે? 16. ચલો 7 ને 5. 7 ને 5. 7 ને 5 12. જો બધી દીકરીઓએ સરસ મજાનો પાસો બનાવ્યો છે. 17 29 14. બધી સંખ્યા જો ધોરણ 1 અને 2 ની દીકરીઓ છે. 18. 28. વેરી ગુડ. ઓ ત્યાંની બેન. 22 17. જો પાસાનો ઉપયોગ છે ને
વેરી ગુડ. જો હવે પાસાનો કઈ રીતે ઉપયોગ કરશે? સોમવારે વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિમાં આપણે શીખવાનું છે. હવે જો અહીંયા પાસા મૂકવાના છે. મૂકો તો મૂકી દો. નીચે 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 જમીન ઉપર મૂકો. નાખો પાસો, નાખો. વેરી ગુડ. નાખો બધા પાસા. બધા નાખી દો. બધા નીચે મૂકી દો. સરસ. હવે જગ્યા ઉપર બેસી જાઓ. ચલો 1 2 3 જગ્યા ઉપર બેસો.